કેમ પણ રોકડ પથુભાઈ ને અને સરપંચ ને સીધા દોર કરી દીધા ને? અરે હાવ સીધા કરી દીધા. અને હે રાજા, આ હું તું જોયા કરે છો આમ ફેરવી ફેરવીને? બાપા જોવા જેવું જ છે, પણ આ તમે લાવ્યા ને કઈક આમ રોટલા ઢકાય એવું. એ રોટલો ઢાંકવાનું નથી, આ છે ને આ માથું ઢાંકવાનું છે. પણ બાપા તમને આવું પહેરતા ને શરમ ય ન લાગી? અરે ના, બધા છે ને રાજા બધું આવું જ પહેરતા હતા. હે હા, હા અને ઓલો ઠેલો ક્યાં ગયો પાછો? એ પેટીમાં મેક્યો હા લે. આ લે તો અને આમ જોવો બનેવી નાય નાખજો, આ કપડામાં તમને કોઈ ગામનું ઓળખતું નથી. હવે ભલે ને, હવે ઈ છે ને હાલ નાઈ નાખો અને લુગડા બદલાઈ નાખી બસ. બસ આલ્યો બાપા. જો હે રાજા, હા હા. આ તારી જિંદગીમાં તે આટલા બધા પૈસા નહીં જોયા ભાઈ હો. કોઈ દે નહીં બાપા, હું ઈ જ કહું છું, આટલા બધા રૂપિયા રહ્યા કેમ તમે? એ રે, તારા બાપે ખુદી ધંધો કર્યો છે અને ખુદી મેં મહેનત કરી છે. અરે આ તો છે ને મોટા મોટી બેંક લૂંટી. વાત કરો બાપા, આયા તો તમે નાના નાના ગાળિયા કરતા ને સીધી બેક જ લૂટી. હા, અને હું ખાયા ઘા છે ને પાછો હેલિકોપ્ટર બંધાવીને તો હું આવ્યો. વાહ બાપા વાહ, હવે કોઈ દિવસ ઈ દેશમાં તમારે નહીં જવું પડે. હા, હવે હું કહું રૂખડ હા રાજા, હા હવે છે ને હાલો આપણી વાડીએ જાવી. એ બાપા, હવે આપણી વાડીએ આવે અત્યારે તડકાના ઢેફા પીડ્યા, બીજું કાંઈ નથી ને. એ મેં છે ને આખી વાડી લીધી, લીલી સમ પોપટા વાળી, અને ઈ રાતમાં ને રાતમાં મેં છે ને લઈ લીધી. શું વાત કરો બાપા, એ તમે વાત ન કરી હો અમને. એમાં વાત શું કરવી, આવતારે છે ને કોઈને વાત ન કરાય. આ વાલકોની કેવા છે આડા આલે હે. હવે તમે છે ને રોકડ હાલો હવે આપણી વાડીએ જુઓ, અને આમ જો સૈના વાવેલી છે વાડી. હે? અને હા, રાતમાં ઈ બધું એમ કીધું કે એટલા તો અલે એટલા. તો હાલો બાપા વાડી બતાવો. હવે છે ને આને મૂકી દે પાછો, હા બરોબર છે? મેં કીધું હા, અને તાળું મારી દે. એ ભલે. અને આ તાળું મારી જલ્દી આય. હા. હાલો રોકડ આપણે હાલો 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 હાલો. હું સરપંચ હોય ગયો મોઢું કરી બેઠા છો. એ વાલજીભાઈ મોઢું એમ કરીને બેહેતી ને ભૂખડ મારી હમું ફોર્મ ભરવાનો છે લ્યો સરપંચમાં. હવે પણ ગધુડા ગયો તો છે, આપણે મેકલો છે ને હમણાં આખરી કાંક નવીન સમાચાર લાવશે, પછી આપણને ખબર પડશે. ઈ તો કારે આવે, પણ જો સરપંચમાં ઈ જીતી ગયો ને તો મારી આબરૂના કાંકરા થઈ જાય. હવે આજકાલનો ભૂખડ મારી હમું જીતી જાય તો દર વખતે તો હું જીતું છું, એની મને ટેન્શન છે. લ્યો પૈસા કેટલા છે, ઈ પૈસા દેતા વોટ ખરીદી લે તો. હા હા, એ વાત સાચી છે સરપંચ. ઈ છે ને ઊંધેડ્યું અમલ પી ગયું છે અત્યારે. મારો બેટો અહીંયા આવીને ડટ્ટો ફગાવ્યો હોય તો તમે જોવો એટલા બધા પૈસા કાઢ્યા ક્યાંથી ઈ ખબર નથી પડતી. આને પૂછો પેલા ઈ કામ કરીને આવ્યો કે નહીં. એ બાપા, તમે કહેતા હતા ની વાત બિલકુલ હાચી છે. હે, હા, મોટો હાથ મારેલો છે વિદેશમાં. વિદેશમાં હાથ માર્યો છે એમને? હા, હું નતો કહેતો લાલ ઠેલો છે, આખો પૈસાનો ભરેલો છે ઠેલો. પૈસાનો ઓય ભરેલો છે? અને મોટી વાત કરું હા, કરું પણ કાંઈ ત્યાં લેલા પાછળથી ક્યાંક લીલી સમ વાડી રાખેલી છે એણે. એ આપણા ગામમાં ઈ તે. એ વાડી આપણી પડકે ખાલી ઢેફા છે, કોરા કોરા જ્યાં હું રાખતો થઈ. બાપા, ઓય સરપંચ, નદી કાંઠે રાખી, નદી કાંઠે. તો વાલજીભાઈ જોવા જવું પડશે, નદી કાંઠે વાડી રાખીને હાલો જોવા જવી તઈ ને. તો જવું જ પડશે ને સરપંચ. લીલી વાડી કેમ પણ રાતો રાત લીલી જાય, કોઈને જાણે નથી થવા દેતો હવેથી. એ તો મને નથી ખબર ગામમાં કેમ જમીન વેચાઈ ગઈ તો મને ખબર નહીં એમ. એ બાપા, હવે છે ને આપણું બધાયનું પૂરું, આપણું પત્તું કપાઈ જાય હવે ગામમાંથી. અરે એમ કપાઈ ક્યાં જવા દે. એક મારી વાત સાંભળ પેલા, એ અત્યારે ઘરે છે ક્યાં છે? ઈ નીકળી ગયા હતા ત્યાંથી ક્યાં નીકળી ગયા? વાડી જોવા. એ વાડી જોવા ગયા? હા, હવે આમાં છે ને એનો છોકરો રાખ્યા ને અને રૂખડ મામાને બેન નો જ ખબર કે વાડી રાખી એમ. ત્યાં તારા સરપંચ હાલો વાડીએ જોવા ગયા છે, તો આપણે સીધે સીધા આપણે નદી વાળો રસ્તો પકડવી. હાલો હા હાલો. પણ કેમ રૂખડ વાડી કેમ જોવો? અરે બનેવી તમે તો લીલી નાઘેર દેખી વાડી લીધી હો. હો પછી અને પાછી રાતો રાતમાં ખબર ન પડવા દીધી હો બાપા તમે. એમાં હું ખબર પડવા દેવી યાર રાજા. પણ વાડી મને એ બાપા અલા, પણ ના છે ને અહીંયા છે ને હટતો નહીં, આ છે ને આ લટકા મશીન મૂકેલું છે હા, એટલે આપણે હાંસવું ન પડે. વાહ બાપા વાહ, પૂરેપૂરો બંદોબસ્ત કરી નાખ્યો હો હો, તમે. પછી એમ છે એટલે હવે સંતર અડવાનું નહીં કઈ. હા, હા, હા. વાહ ભાઈ વાહ, જગ્યા તો હારી છે. ત્યાં જગ્યા તો હારી જ હોય ને. તે હું છે? કેમ હું છે એટલે વાડી છે જો. આ તો મને ખબર વાડી છે, તમે હું અહીંયા કરો છો? અરે તમે શું કરો છો ઈ કયો? લે, આ કે દાદાની વાડી થોડી છે, હું અહીંયા જે કરતો હોવી ભાઈ. એ પછી ભાઈ મોઢું સંભાળીને વાત કરજો હો. મારા દાદાની નહીં પણ મારા બાપાની છે. હે? એ કે દીથી થઈ ગઈ?
ઈ જેતી થી થઈ ત્યાંથી, પણ હવે લઈ લીધી એટલે લઈ લીધી. અરે પણ એમ ક્યાંથી બને? ઓલા જમીનના માલિક હારે મેં કાલે જ વાત કરી હતી, એમ ઘડી કરો થોડો સોદો પતી જાય. હા તમે તો કાલે જ વાત કરી ને. અરે મેં તો રાતમાં લઈ લીધી. હે? અને હા, આના મોઢામાં પૈસા મૂકતો થયો અને બોલવા જ ન દીધો. રાતમાં છે ને લઈ લીધી. એમ ભૂખડ આમ જો તું છે ને વ્યાજના ધંધામાં આડો પગ કર્યો તો તમે વ્યાજનો ધંધો બંધ કરી દીધો. હવે છે ને હું જમીનના ધંધામાં આવ્યો છું, ન્યાય તું આડો પગ કરવા જશે ને ભૂખડા હારું નહીં રહેવા, ધ્યાન રાખજે. હવે છે ને આડો પગ નહીં, હવે હું છે ને ગમે ના આવીશું ને તમારી બધાની મારે થશું. હવે તમે અહીંથી હવે નીકળો જાઓ. હા વાંધો નહીં ભૂખડ, આ તો તારી પાસે બે પૈસા છે ને ત્યાં સુધી તું ખખડશો, બાકી જોજે છેલ્લે રોઈને તારે મારી પાસે આવવું પડશે. ધ્યાન રાખજે આ વાતને. હવે ઈ સમય આવે તારે હવે સમયની વાત સમય કરી નાખે. જાઓ નીકળો, હવે તમે નીકળો. નીકળો અહીંથી, હાલો જાઓ. હા હાલો જાય. હાલો બાપા. તો બાપા આ રોડે જ છે હો, ક્યાંક એની વાડી છે. એ પણ ક્યાંય દેખાતા તો નથી, વાડી તો જો હમી દેખાય લે. હા હા પણ એને લીલી સમ કીધી હતી એટલે આ બધું લીલું સમ છે એટલે આમ જ ક્યાંક હશે. એ વાલજીભાઈ સૈણા તો જોવો કેવા ઊભા. એ એને તો છે સરપંચ, ઓળા થાય એવા થઈ ગયેલા છે. પણ આમ જો પૈસા આટલા બધા ક્યાંથી કાઢ્યા છે અહીંયા? હા ઈ જ વિચારવાની વાત છે. એ પતુભાઈ તમે ક્યાં ભાગ્યા? લે આ બાજુ હું આવ્યા હતા? એ હું તો ઓલી વાડીએ આવ્યો તો. કોની? હા હવે ભૂખડની વાડીએ. અમે હે? એની જ વાડી ગોતવી ક્યાં છે? એ ભાઈ જાતા નહીં હો, બે પૈસા હું આવી ગયા છે. મારો બેટો હવા એવી છે ને હમાતો નથી. મારી આ બધું કાઢી એને બોલો મને કે જાવ જો જાતા નહીં, તમારી આ બધું કાઢશે ઈ. એ બધું તમારે આબરૂ છે? એ લે પાછો પતરી મારી એને રહેતો ને પાછો મારી હામત થાજો. હા અમને પતુભાઈ ખાલી સિંધાડી તો જો કહે છે એમ જાવું નથી, એમ જોવા આવ્યા કઈ લીધી એમ. એટલે આગળ જ લીધી છે મારા બેટા ચણાની ઉભી વાડી હું લઈ લીધી, ત્યાં તો હવા કરવા માંડ્યો. એમ તો તો હાલો તાર હાલી હાલો. એ પણ ન્યા શું કરું, તમારી આ બધું કઢાવી છે. એ આબરૂ રદ કરે સૈણા ખાવા જાય હાલો. એ હાલો તો હું આવું છે ને, આમ તો આખા ગામનું એને બહુ ચોરી કરેલી છે, આપણે એના છાણા ચોરી નાખી. હાલો. ઈ વાત થાય છે. હાલો હાલો. હા ભાઈ વાહ, તમે જો લ્યો સૈણા હો ભાઈ. ઈ ક્યાંય પાસે ઈ જોવો પેલા. ઈ જ્યાં હોય ન્યા પતુભાઈ આટવાડી છે ને એની? આ જ છે. તો વાંધો નહીં હો. લીલી સરપંચ, સમ કહેતા હતા. બેડા છે ને ઓળા થઈ જાય એવા છે હો મારા બેડા. આમ જોવો શેકીને ખાવું, તોડવા મણો. એ પણ પત્રી ઉપાય. રાતું કરો માં. એ લે એ એમ નહીં, આ તારા બાપની વાડી છે? હા, હું તો તારા બાપની છે. અરે મારે બાપની નહીં પણ મારી વાડી છે, મારી. તારી વાળી છે? હા અને એ પતુભાઈ તમે કેટલી વાર કીધું કે અહીંયા હવે નો ડોકાવો બે. એ આ તો વાલજીભાઈ ને વાડી જોવી હતી ને એટલે હું એને બતાવવા લાવ્યો, બાકી હું ન આવું. હા એમ. અને આ એક જ પોપટું તોડ્યું. એ છે ને એક પોપટો હુંકરો તોડ્યો. હવે તમે છે ને સરપંચ, હવે તમે છે ને જે રસ્તે આવ્યા ને એ રસ્તે તમે હાલવા માંડો, જાવ હાલો. હવે તમારે છે ને અહીંયા હમુય નહીં જોવાનું બે. એ ભૂખડ રાતમાં લઈ લીધી, ખબર ન પડો દીધી વાડી તે. બહુ કહેવાય હો ભાઈ, પૈસા વાળો તું તો. ભાઈ પૈસા વાળા છે ને એટલે તે રાતમાં લઈ લીધી વાડી. અરે જો ભૂખાડ, આ છે ને ખાલી પોપટા ખાવાની કોઈ ના ન પડે કાંઈ. અરે ભાઈ કીધું હોત ને તો હું છે ને 5 વીઘાના પોપટા હું તને એમને આપી દઈશ, પણ આ તમે સોરવાનો ધંધો હવે બંધ કરો. હવે એ ફુકર દાદા તો મારે 5 વીઘાના છેણા થતા. હવે છે ને પેલા છે ને એક કામ કરો, જે રસ્તે આવ્યા ને એ રસ્તે તમે વયા જાવ. હાલો જવા દો હવે. કા કીધું તું ને આ બધું કાઢશે, એમ કાઢી લીધું ને આ બધું. હાલો નીકળો હવે, હમું નહીં આવતો હવે. એ તને જોઈ લે શું હવે જોઈજે તું. એ હવે છે ને હવે અમને નહીં જોતા, હવે તમે જોઈ જાવ તમારું મોઢું. હવે પૈસામાં આવા તમે હું લઈ લો છેણા. હવે હાલવા માંડ. અને હવે હું કહું રૂખડ, હા હવે છે ને આ લોકોને બધાને ખબર પડી ગઈ છે. હા એટલે હવે છે ને રાજા તું ઝટકા મશીન શરૂ કરી દે. હા હા શરૂ છે કે? શરૂ જ છે ને બાપા, મને ઉડાડ્યો નહીં. તો હવે છે ને હાલો હવે આપણે. હા વાલો ઉપલા છે. હા હાલો બોલો. એ બાપા આપણને તો કાઢી મૂક્યા, હવે શું કરવું? હાલો ઘરે વૈયા જાવી. હે સરપંચ, સીણા ખાતા વગર જવાનું નથી. પણ આપણે હવે નથી જવાનું. ગજુ ને એને મોકલો એટલે હંતાતા લઈને વહી આવે, પછી શેકીને ખાવું. ગજુ તું પત્રી બે જાવ હાલો. હા ના હવે સૈણા ખાવામાં હું અમને ખવડાવવા તો? ના પડી દે. પણ એ ભાઈ આમ જો તારે ધ્યાન રાખવાનું હોય માકે. અને આમ જો ખ્યાવત મળો કોળા ફરી પીને લેતા આવો, પછી ઘર ફીતી નથી જઈ સીધા. તો પાછા ધ્યાન રાખજો પાછા. હા ભાઈ ધ્યાન રાખજો. હા બે જણા પાછા થાવ. આઈ ના કુપારી તમ એ હા હાલ પત્રી. એ ગજુ તમે જતા હો ને, હાલ ને ભાઈ સાહેબ હવે. પેલા જા ને ભાઈ હવે હવે તું કરતા બંધ નથી થતા પાછા. આપણે ઘડી કઈ વાટે ઉભા રહી બરોબર ને, અહીંયા લઈને આવો ને એટલે પછી વ્યાજ જવાનું બધાને. બાપા મજા આવી ગઈ હો વાડીએ તો. કેમ પણ? હા લીલી સમ મજા આવે. પણ બાપા હવે હાન પડવા આવી છે, હાલો હવે ઘરે વયા જઈ. એ ઘરે નથી જવાનું,
તને ખબર નથી પડતી આ ઓલા સરપંચ ને બધાને આપણી ઉપર નજર છે અને એ હમણાં ગમે એમ સોરવા આવવાના જ છે ભાઈ. ઈ વાત હાચી તમારી. અને આમ જો રાજા હા રોકડ હું શું કહું કે હવે છે ને આ વણ છે ને મારા રાજાના લગ્ન કરી નાખવાના છે. વાહ બાપા વાહ, ઈ વાત મને ગમી. પણ બાપા ગામમાં સાખાત આપણે એવી કરી નાખી છે ને કે કોઈ છોકરી આપણને દેવા રાજી નથી. અરે આપશે અને હવે તો છે ને અમે હાલીને આપશે અને હવે તો છે ને અહીંયા 2 માળનું તો મકાન બનાવવાનું છે રોકડ. વાહ બનેવી વાહ. આમ જોવો મા મહિનો હાલે છે ને ત્યાં ભાણનું ગોઠવી જ નાખો. અરે ગોઠવી જ નાખવાનું છે અને હવે તો અમે હાલીને કહે એ તમારા ઘરે આવ્યા છે બી. બા પત્રી હા કોઈ ભાળતું નથી આમ જો એ કજુ ભાઈ હું શું કહું હું આખા છોડવાસ લઈ લેવી તો પણ એ પત્રી છે ને 2 કોથળા લાવવાના હતા આપણે હાથમાં તો કેટલા આવે 2-5 છોડવા આવશે. હા કા ઈ વાતે હતી. હું કહું ઓલા બધાય ભલે કીધું કે સણ્યા ઝાઝા છોડજો એમ હું કહું આપણે ખાલી આપણે પૂરતા ખાઈને વ્યાજ આવી તો હા હું કીધું ભાઈ ઈ જ કહું તમને આપણે છે ને ઘરે ભાગી જાવી. આમ તો આય નથી ખાવા તો લઈને વાડિયા આપણી વાડિયા વહી જાવ ને શેકીને ખાવી તો એલા હા એ કીધું ભાઈ હા તો એમ કરી હાલો. હા પાછું ઓલા બધા પાસે જાવું જ નથી આપણે લઈને બહાર આમ નીકળી જાય. હા ઈ ભલે અહીંયા ગોતતા. હા કોને ખબર પડવાની. હા હા આમ જો આ તારમાંથી અંદર જ વ્યાજ આવી હાલ. હા હા એ બાપા આ ઝટકા મશીનનો અવાજ કેમ આવવા માંડ્યો? મને લાગે ભૂંદરું આવ્યા લાગે. હાલો તો ઇન્દ્રિય આવ્યા લાગે હાલો તો. જોયું રાજા આ ઓળખ્યા ને ગજોરા નહીં છે ઓળખી ને આ પત્રી ઓય બાપા અવાજ શું આવ્યો સરપંચ હું અવાજ આવ્યો કે મારે છે કે હું દેખાડા કેમ પડે ઓલા છોકરા? હાલો થોડો જલ્દી. એ તો છે. ઓય બાપા એ છોકરાને મારે શું પડ? એમ નહીં તો છોકરાને છે ને આવો ચોરી કરતા ન શીખવાડાય. બસ ચોરી કરતા હું એના ખાવા થાય એટલે કીધું ને જાવ લઈ આવો એમ. એમ નહીં આ કઈ તમારા બાપની વાડી છે અરે તમને નકતાઓ કેટલી વાર કીધું છે કે એ તમે અહીંયા હું કરવા આવો છો. ભાઈ એમ નહીં ચોરી કરી હજી ક્યાં તારા લઈ લીધા પોપટા? અરે મારા નથી લીધા પણ આ તારા 2 પોપટા તો આગળ ઉડી ગયા ને.